નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું SMGK સ્ટડી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે યુનેસ્કો વિશેના મહત્ત્વના ટોપિક પર ચર્ચા કરવાના છે, જેમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ, ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ સાઇટ્સ, બાયોસ્ફિયર રિઝર્વ વિશે જાણીશું. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. યુનેસ્કોની સ્થાપના 16 નવેમ્બર 1945ના રોજ કરવામાં આવી હતી. તેનું મુખ્યાલય પેરિસ, ફ્રાન્સ ખાતે આવેલું છે. યુનેસ્કોનું પૂરું નામ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન છે. તેના સ્થાપના સમયે કુલ 37 સભ્ય દેશો હતા. યુનેસ્કો દિવસ દર 16 નવેમ્બરે ઉજવવામાં આવે છે. યુનેસ્કોના પ્રથમ ડાયરેક્ટર જનરલ જે જુલિયન હક્સલી હતા. યુનેસ્કોનું પ્રસિદ્ધ વાક્ય જે યુનેસ્કોના બંધારણમાં છે તે યુદ્ધ મનુષ્યના મનમાં જન્મ લે છે, તેથી શાંતિની રક્ષા પણ મનુષ્યના મનમાં જ બાંધવી જોઈએ. આ તેના બંધારણમાં છે. યુનેસ્કોનો મુખ્ય હેતુ જોઈએ જેમાં શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિના સંચાર માધ્યમથી વિશ્વમાં શાંતિ, સહકાર અને વિકાસ સ્થાપિત કરવાનો છે. યુનેસ્કોના મુખ્ય પ્રકારોમાં જોઈએ તો યુનેસ્કોના મુખ્ય પ્રકાર 5 છે, જેમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ એટલે કે વિશ્વ ધરોહર સ્થળ, 2 ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ એટલે કે અમૂર્ત અથવા અદ્રશ્ય સાંસ્કૃતિક વારસો, 3 બાયોસ્ફિયર રિઝર્વ, મેમરી ઓફ ધ વર્લ્ડ અને જીઓ પાર્ક એ તેના મુખ્ય પ્રકારો છે. પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નોની ચર્ચા કરીએ તો તેમાં ભારત યુનેસ્કોનો સભ્ય ક્યારે બન્યો? તો ભારત યુનેસ્કોનો સભ્ય 4 નવેમ્બર 1946ના દિવસે યુનેસ્કોનો સભ્ય બન્યો હતો. વર્તમાનમાં ભારતમાં કુલ 44 જેટલા વિશ્વ ધરોહર સ્થળ છે, જે ડિસેમ્બર 2025ની સ્થિતિએ છે, એટલે એ ધ્યાન રાખજો મિત્રો. ભારતમાં કુલ અમૃત સાંસ્કૃતિક વારસાના સ્થળો કેટલા છે? ભારતમાં કુલ 16 છે. ભારતમાં કુલ બાયોસ્ફિયર રિઝર્વની વાત કરીએ તો ટોટલ 18 રિઝર્વ છે. અને ભારતમાં કુલ મેમરી ઓફ ધ વર્લ્ડ કેટલા છે? તો મિત્રો 14 છે, એ ખાસ ધ્યાન રાખજો. અને સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટ કયા રાજ્યમાં છે તેવું પૂછવામાં આવે તો એ મહારાષ્ટ્ર રાજ્યમાં છે. તેની સંખ્યા 6 છે. અને આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો તેમાં 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. 2025માં ઉમેરવામાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઇટની વાત કરીએ તો તે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ છે. એ 2025માં ઉમેરવામાં આવી હતી. તેના વિશે વધારાની માહિતી જોઈએ તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની 47મી બેઠકમાં ભારતનું 44મું વિશ્વ ધરોહર સ્થળ સાંસ્કૃતિક શ્રેણીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. તો મિત્રો તમને એ જણાવી દઉં કે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે: સાંસ્કૃતિક, કુદરતી અને મિશ્ર. જેમાં સાંસ્કૃતિકમાં વર્તમાનમાં કુલ 36, કુદરતીમાં કુલ 7 અને મિશ્રમાં કુલ 1 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. તેમ કરીને કુલ 44 વિશ્વ ધરોહર સ્થળ થાય છે. 17મી સદીથી 19મી સદી દરમિયાન મરાઠાઓ દ્વારા બનાવેલ કે વિકસાવેલ કુલ 12 કિલ્લાઓનો સમાવેશ આ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કરવામાં આવ્યો છે. 12 કિલ્લાઓમાંથી 11 કિલ્લા મહારાષ્ટ્રમાં છે અને 1 કિલ્લો એટલે કે 1 કિલ્લાનું નામ છે જિંજી, જે તમિલનાડુમાં આવેલો છે. અને મિત્રો આ 11 કિલ્લાઓ અને 1 કિલ્લો જે તમિલનાડુમાં છે
તેનું લિસ્ટ મેં ટેલિગ્રામ ચેનલમાં મૂકેલ છે અને યુટ્યુબ ચેનલમાં પણ વિડીયો અપલોડ કરવામાં આવેલ છે. અને તે વિડીયોની લિંક અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકશો. 2025માં દીપાવલી પર્વને અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. દીપાવલી પર્વ વિશે થોડું જાણીએ તો તે યુનેસ્કો સમિતિનું 20મું સત્ર, જે વિશાલ વી શર્માની અધ્યક્ષતામાં 8 થી 13 ડિસેમ્બર 2025 સુધી યોજાયું હતું. તેનું આયોજન લાલ કિલ્લા ખાતે દિલ્હી થયું હતું. દીપાવલી પર્વને 10 ડિસેમ્બર 2025ના રોજ 16મી અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સ્થાન મળ્યું. તેની સાથે ભારતમાં અત્યારે કુલ 16 અમૃત સાંસ્કૃતિક વારસાની સંખ્યા છે. એમાં 16મી જે દીપાવલી પર્વ અને 15મી ગરબો છે, જે ગુજરાતનો છે અને 2023માં અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ઉમેરવામાં આવી હતી. તો મિત્રો, આજના લેક્ચરની આપણે જે PDF છે તે ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવશે અને તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને વિશ્વ ધરોહર સ્થળની યાદી, અદ્રશ્ય અમૃત સાંસ્કૃતિક વારસાની યાદી અને બાયોસ્ફિયર રિઝર્વ લિસ્ટ આપ ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવશે, તો ત્યાંથી તમે સરળતાથી PDF ડાઉનલોડ કરીને જોઈ શકો છો. તો ચાલો મિત્રો, મળીએ આવા એક નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.